सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितशकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी, श्री गणेशा महाराजनी, सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 142 અધૂરું હતું, ત્યાંથી આપણે ચાલુ કરીએ છીએ। 142મું પ્રકરણ એટલે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું પ્રકરણ, ખુશાલ ભટ્ટનું પ્રકરણ। આપણે 18 કડી જોઈ હતી, 19 કડી જોઈ હતી, હવે આગળની કડી થી। માન્યો પરચો મનુષ્ય મળી, વળી વાત બીજી લો સાંભળી। પોતે પંડ્યા થઈ માંડી નિશાળ, આવ્યા ભણવા નાના બાળ। પોતે પંડ્યા થઈ માંડી નિશાળ, આવ્યા તા ભણવા નાના બાળ। તેને કરાવે તેને ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિતનું। કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન। ખુશાલ ભટ્ટ એટલે કે ગોપાળાનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા ટોળલા ગામ, તો એ જ્યારે પૂર્વાશ્રમમાં હતા ખુશાલ ભટ્ટ તેમનું નામ। પોતે પંડિત હતા, બની ગની વિદ્વાન, બહુ નાની ઉંમરમાં એમને વેદ શાસ્ત્રનો અભ્યાસ કરી લીધો હતો। ન્યાય, વેદાંત, મીમાંસા, યોગના બધા શાસ્ત્ર બધું ભણીને સ્વામી મહાપ્રકાંડ પંડિત પણ હતા। અને સ્વામીએ સંસ્કૃતમાં ગ્રંથો પણ લખ્યા છે। ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે અને ઉપનિષદો ઉપર ભાષ્ય લખ્યું છે સ્વામીએ। એટલે પંડિત હતા સ્વામી, પંડિત હતા, યોગ સમ્રાટ હતા, મહાસમર્થ। કેટલાય એમને તો વિશેષણો આપીએ, જેટલા વિશેષણો આપીએ એટલા ઓછા। મહારાજે આખે સંપ્રદાયની ધોરા એમને સોંપી દીધી, એવા મોટા। એ ખુશાલ ભટ્ટ જ્યારે ગામમાં હતા, નાના હતા, ત્યારે એમણે શું કર્યું કે ગામમાં સ્કૂલ ચાલુ કરી, નિશાળ। પોતે પંડ્યા થઈ માંડી નિશાળ, આવ્યા તા ભણવા નાના બાળ। ગામમાં સ્કૂલ ચાલુ કરી, નિશાળ ચાલુ કરી, એટલે પછી ગામના બધા નાના છોકરાઓ બધા ભણવા માટે આવે। એક સારી જગ્યા શોધી સ્વામી પોતે બનાવે અને બધા નાના નાના બાળકો ભણવા માટે આવે। પોતા પાસે જે વિદ્યા હોય, પોતા પાસે જે જ્ઞાન હોય, બીજાને આપીએ, તેનાથી ભગવાન રાજી બહુ થાય। અને શ્રીજી મહારાજને તો શિક્ષાદાન બહુ ગમતું, એટલે જ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખ્યું, આજ્ઞા કરી, સ્પેશિયલ એક નિયમ લખ્યો કે બનાવવા, પાઠશાળા કરાવવી, બનાવવા,
એવો ખાસ આદેશ એક વિશેષ લખ્યો. વિદ્યાદાન બહુ મોટું દાન છે. અને બીજું કેવું છે, વિદ્યાદાન કરવાથી ઓછું નથી થતું, ઉલટું વધે છે. બીજું બધું એવું છે કે કંઈક આપો તો આપણે ખાલી થઈએ. જો કે ખાલી તો કોઈ દિવસ ક્યારે થવાતું જ નથી. એ તો ભ્રમણા છે લોકોની કે આપણે પૈસા આપીએ એટલે ખાલી થઈ ગયા, આપણે અન્ન આપીએ એટલે ખાલી થઈ ગયા, આપણે ધન આપીએ એટલે ખાલી થઈ ગયા. એક લૌકિક દ્રષ્ટિએ ખાલી થઈ ગયેલા દેખાય, પણ ખરેખર તો માણસ ભરાય છે. જે આપે છે એ પામે છે. આ એક નિયમ છે. લૌકિક દ્રષ્ટિએ દાન કરતા હોય, પૈસા આપતા હોય, આ બધું કરતા હોય તો એવું લાગે ભાઈ હું ખાલી થયો, પણ ખરેખર છે ને એ વ્યક્તિ ભરાય છે. ભગવાન એને 100 ગણું, 1000 ગણું, કરોડો ગણું કરીને ભગવાન આપે છે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. એટલે આપની પાસે જે કંઈ હોય ને, અને બીજાને આપવામાં જે ખુશી છે એ પોતે પોતાનું કરીને રાખવામાં ખુશી નથી. એટલું બધું બહુ મોટી વસ્તુ છે. ને આપવામાં પાછું બહુ મોટું હૃદય જોઈએ, વિશાળ હૃદય જોઈએ. બાકી લોભ ચીજ એક એવી છે ને, આ બધામાં ના આપી શકાય. એમાં મૂળ કારણ શું છે ખબર તમને? લોભ. પોતાનું હોચું ને હલકું દેખાય, એ પોતે નાના થઈ જવાની ભાવના કે હું આપી દઈશ તો હું ખાલી થઈ જઈશ. અને આ તો બહુ તમને ખાનગી બાબતે કહી દઉં. હરિભક્તો હોય, હરિભક્તો એ પોતે કમાતા હોય. સાધુની એક ખાનગી બાબત કહું તો હરિભક્તો પોતે કમાતા હોય, બરાબર છે, અને કમાઈને પછી દાન મંદિરમાં આપતા હોય. જોકે એની તો પરસેવાની કમાઈ છે, મહેનતની કમાઈ છે, તો એ છોડી શકે છે ને એ આપી શકે છે. પણ જો ત્યાગીમાં ધ્યાન ન રાખે ને તો હરિભક્તો એ પૈસો શું આપ્યો હોય? ભગવાન માટે જ આપ્યો હોય, મંદિર માટે જ આપ્યું હોય, અને સંસ્થા માટે જ વાપરવા માટે આપ્યું હોય. પણ જો ત્યાગીમાં ધ્યાન રાખવામાં ના આવે અને ત્યાગીમાં જો લોભ આવી જાય તો હરિભગતને પૈસા આપવા કઠણ ના પડે, છોડવા કઠણ ના પડે, પણ પેલા ત્યાગી હોય ને એને 1 રૂપિયો આપવો પણ કઠણ પડી જાય. પોતે તો કમાયેલા છે નહીં, બીજાનું આવેલું છે. પણ લોભ એક એવી વસ્તુ છે. અને પ્રસંગ બી છે સંપ્રદાયમાં ઘણા બધા. શ્રીજી મહારાજના નામે આજથી 250 વર્ષો પહેલાં જે રસોઈયાઓથી દાન ધર્માદો તો બધા શ્રીજી મહારાજને દાન ધર્માદો કરતા. તેમાં ગઢપુરના કોઠારી હતા. પેલા લાડુની વાત આવે છે ને ભગત, સાકરના લાડુ કે ગોળના લાડુ? કયા સ્વામીની વાત આવે છે? કોઠારી વિરક્તાનંદ સ્વામી કેવું કંઈક નામ છે ને, કોઠારી સ્વામીનું નામ છે. એ કોઈ હરિભગત. તો એમને રસોઈ આપી અને મહારાજને કીધું કે સાકરના લાડુ બનાવજો. એટલે મહારાજે કોઠારીને કીધું કે ભાઈ તમે સાકરના લાડુ બનાવજો. પણ પેલા કોઠારીને થોડોક લોભ કે ભાઈ શાક જમવું જ છે ને, હવે શું વાંધો છે, સાકરના બનાવો, ગોળના બનાવો. હા, એટલે પછી એમને બનાવ્યા ગોળના. મહારાજે કીધું હતું, સ્પેશિયલ કીધું હતું, પણ તો એ લોભના કારણે એ ગોળના લાડુ બનાવ્યા. એટલે એવું છે, જ્યારે લોભ ઘર કરી જાય ત્યારે પછી એને બીજું કંઈ દેખાય ને, ખાલી પૈસા જ દેખાય, એને પોતે જ દેખાય. પણ જેનામાં ઉદાર બુદ્ધિ હોય, જેનામાં બીજાને સુખી કરવાની ભાવના હોય, જે નિષ્પૃહી હોય, જે બધાનું સારું ઈચ્છતા હોય, હે અરે આખી દુનિયાને નડે બાપા. નિર્લોભી વર્તમાન ત્યાગીનું છે ને કે ગ્રહસ્થનું છે? નિર્લોભી વર્તમાન છે જે પંચ વર્તમાન છે સાધુના, બરાબર? તો એ પંચ વર્તમાનમાં નિર્લોભી ગ્રહસ્થને તો એવું કીધું નહીં કે નિર્લોભી રહેવું, સાધુને એવું કીધું ભાઈ નિર્લોભી રહેવું, અને એની માટે નિયમો લખાયા. સાધુમાં લોભ એટલા માટે જાગે કેમ કે બધું છોડ્યા પછી ઘણી વખત તો બહુ ઘણા બધા પ્રસંગો છે. તમને નાની નાની વસ્તુઓ બધી ભેગી કરવાની, સંગ્રહ કરીને પોતાની રાખવાની ભાવના. એ તો આ તો આપણે બધા સારા સાધુ કહેવાય, સારું મંડળ કહેવાય, શ્રીજી મહારાજની આજ્ઞા ધર્મામૃત પ્રમાણે રહેતા સંતો કહેવાય. એટલે ના પોતાનું બેંકમાં બેલેન્સ હોય, ના ગીજા હોય, ના કંઈ બીજું ત્રીજું લોકર, પોતાના જે ખાના તિજોરી કંઈ હોય ને એને તાળું બી ના હોય. તમે જુઓ
નથી હોતા, આપણે જાણીએ છીએ. બાકી બીજી બધી ઘણી બધી જગ્યાએ સાધુઓના પોતાના એકાઉન્ટ હોય છે, પોતાના બેંક બેલેન્સ હોય છે, ખીચામાં પૈસા હોય છે, ગળામાં સોનાના ચેન હોય છે, પોતાની મિલકત હોય છે, પોતાના નામે દસ્તાવેજો હોય છે, બધું હોય છે. તો આ બધું સાધુ માટે અયોગ્ય છે, શોભાસ્પદ નથી. સાધુ એટલે વિરક્ત કહેવાય. આવી વાત લખી છે. ટ્રસ્ટીના નામે ચડાવાય, ભગવાનના નામે હોય ને સંસ્થા, ટ્રસ્ટી. આ મિલકત બધી ભગવાનની, આપને એના રખેવાળ, એવું રખેવાળ તરીકે. એટલે ઘણી બધી વાત છે. જોને મહારાજને તો નિર્લોભી સાધુ કરવા હતા. તો એક વખતે શ્રીજી મહારાજ ગઢપુરમાં સભા ભરાઈને બેઠા હતા અને બધા સંતોને કીધું કે સંતો, સભા ભરીને બેઠા હતા મહારાજ. ક્યારેય સંતોએ પોતા માટે ના માગ્યું હોય એવા સંતો હોય તે ઊંચી આંગળી કરો. સંતોની સભા ભરાઈને બેઠી હતી. મહારાજે પ્રશ્ન પૂછ્યો, હે સંતો, તમે બધા સંતો બેઠા છો, તેમાંથી તમારામાંથી કોઈ પોતાની માટે ક્યારેય જિંદગીમાં ના માગ્યું હોય એવા કોઈ સંત હોય તે ઊંચી આંગળી કરો. ત્યારે સભામાં બેઠેલા એક સંતે ઊંચી આંગળી કરી, મહારાજ, મેં ક્યારેય કોઈ પાસે કશું માંગ્યું? એટલે મહારાજ કે યાદ કરાયું મહારાજને. મહારાજની સામે તો, અંતર્યામી સામે તો શું ભાઈ, चिट्ठी के पाव में घुंघरू बाजे वो भी साहेब सुनता है, तन की जाने मन की जाने जाने चित की चोरी, इनके आगे क्या छिपाए जिनके हाथ में દોરી. ભગવાન તો બધું બધાનું જાણે. એટલે પેલા સ્વામી ઊંચી આંગળી કરીને ત્યારે મહારાજે કીધું કે સ્વામી, તમે ફલાના ગામમાં ફલાના હરિભગત પાસે તમારું કપડું ફાટી ગયું હતું ને, તે સીવા માટે 100 એને દોરો માંગ્યો હતો. 100 એને દોરો માંગ્યો તો એ મહારાજે નોંધી લીધું હતું. એટલે કે તમે બેસી જાઓ. પછી ત્યાર પછી આત્માનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી, એમને ઊંચી આંગળી કરી કે મહારાજ, મેં મારા શરીર માટે, મારા પોતા માટે ક્યારે કોઈ હરિભગત પાસે એક વસ્તુ પણ માંગી નથી. અને ત્યારે મહારાજે કીધું, વાહ, તમે સાચા કે આજથી તમે મારા ભાઈ છો. અને આત્માનંદ સ્વામીનું નામ પાડ્યું ભાઈ આત્માનંદ સ્વામી. આવો પ્રસંગ છે. એટલે બહુ મોટી વસ્તુ છે. અને સારા સારા મંડળોમાં તો રિવાજ જ હોય. હવે શું હોય, સાધુઓ ઝાઝા હોય, બરાબર છે. જો એવું નિયમ ના બનાવીએ કે, અને મહારાજ વખતે પણ આવા નિયમ હતા કે કોઈ સંતને, તમે સંતની વાત કરી એટલે વાત કરું છું, કે કોઈ સંતને કંઈ જોઈતું હોય તો એ કોઠારીને કહે, કોઠારીને કંઈ જોઈતું હોય તો એ મંડળધારીને કહે. અરે સ્વામી, કોઈ સંતને કંઈ જોઈતું હોય તો એ મંડળધારીને કહે, અને મંડળધારી પછી કોઠારીને કહે, અને કોઠારી પછી કોઈ હરિભગતને પ્રેરણા કરે કે તમે આ લઈ આવજો. પછી હરિભગત લાવીને પાછા આપે કોને? કોઠારીને આપે. અને કોઠારી પછી મંડળધારીને આપે. અને મંડળધારી કોને આપે? સંતને આપે. કોઠારી એટલે શું? તો કે આર્થિક વહીવટ જે મંદિરનો હોય એ સંતો બાબતમાં, મંદિરના બાબતનો, એ આર્થિક પૈસાકીય તમામ જવાબદારી કોઠારીની આવે. અને મંડળધારી એટલે શું? તો એ જે મંડળ છે એના જે સભ્યો છે, ત્યાગી કે સાંખ્યોગી, તો એ બધાના જીવન નિર્વાહની બધી વસ્તુઓ આધ્યાત્મિક રીતે પાછા ના પડે એની માટે વાતો, સત્સંગ, એ જે કંઈ એની માટે કરું ઘટતું પડે એ બધું કરે, તેને કહેવાય મંડળધારી. એટલે આવો શ્રીજી મહારાજ વખતનો નિયમ હતો. હરિલીલામૃતમાં લખાયું છે આ તો, કે સંત એ માગું મંડળધારી પાસે, મંડળધારીએ જવું કોઠારી પાસે, કોઠારી હરિભગતને કહે. અને એનાથી વ્યવસ્થા બહુ સારી જળવાય. હવે 50 જણા હોય અને 50 એક જ હરિભગતને કહે કે ભાઈ લાવજો લાવજો લાવજો, આ લાવો, મારી માટે પેલું લાવજો, પેલા કે પેલું લાવજો, તો પેલા બિચારો હરિભગત ક્યાં જાય? તૂટી જાય ને. એટલે તૂટી ના જાય એટલા માટે. અને કદાચ કોઈ સદ્ધર હરિભગત હોય તો લાવી પણ દે, અને એમાં સાધુનો બગાડ કે સાધુમાં દૂષણ પે છે, વસ્તુઓ ભેગી કરવાની, સંગ્રહ કરવાનો. એટલા માટે આ તો લોભની વાત આવી. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું કે જો ધ્યાન ન રાખે ને તો ત્યાગીને તો ફાટલી ગોદડી અને તૂટેલી તુંબડી પણ બંધન. વચનામૃત છે. તૂટેલી તુંબડી હોય ને તેમાં પણ બંધન થઈ જાય. એટલે શ્રીજી મહારાજને કોઈ જગ્યાએ બંધન રાખવાનું પસંદ નહોતું. પોતાના સાધુ ભગવાનની મૂર્તિ સિવાય કોઈ જગ્યાએ બંધાય
ધનમાં બંધાય, વસ્તુ પદાર્થોમાં બંધાય એ ભગવાનને ગમતું જ નહોતું. એટલે શ્રીજી મહારાજે એ કર્યું હતું. એટલે ત્યાગીના ધર્મમાં એક નિર્લોભી વર્તમાન આવે કે પોતાનું કરીને કશું રાખવું નહીં. અરે શ્રીજી મહારાજે તો સંતોને શું રાખવું ને એનું પણ લખી દીધું કે ભાઈ કપડાં આટલા જોડી રાખવાના, માથા બાંધવાનો રૂમાલ આટલો રાખવો. જે તે જમાનામાં બધા સંતો પુસ્તકો લખતા હતા કે પાટી, કલમ, પેન, ચપ્પુર એ રાખવું. આ બધું લખ્યું છે ધર્મામૃતમાં. એનાથી વિશેષ કંઈ વધારે રાખવું નહીં. તમે જુઓ ને અત્યારે અહીં આપની સંસ્થા છે ભલે ને, અને બ્રહ્માનંદ સ્વામી જો વડતાલનું મંદિર બાંધ્યું ને તો મંદિર બંધાઈ ગયું, પછી મહારાજ કે ચાલો સ્વામી આવે આપને, તે ખાલી પૂજા લેવા દીધી, બીજું કાંઈ લેવા દીધું નહીં. અહીં બી આપને એવું ગુરુજીનો આદેશ થાય કે ફોન આવે અત્યારે જ કે ચાલો સત્સંગ, આપણે અહીંથી સુરતથી આવે બીજે જવાનું છે, તો અહીંથી હું કશું લઈ જઈ શકું. મારી પૂજા છે, મારા દોત્યા છે કે મારા પુસ્તક છે, જે મારા જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ છે, બાકી બીજું કંઈ મારી સાથે આવે નહીં. એ સાચું નિષ્પૃહીપણું છે ને. અહીંની ચાવીઓ એ બધી પડી રહે. ભલે આ મંદિર મેં બાંધ્યું હોય કે ગમે તેને બાંધ્યું હોય, પણ એ મંદિરની કશી વસ્તુ ચાવીઓ પણ જોડે આવે નહીં. એટલે આ વાત થઈ. ત્યાગીને પણ દાદાએ પ્રશ્ન પૂછ્યો એટલે વાત કરી. ત્યાગીને લોભ હોય? અરે ભાઈ, ઘણી વખત તો ત્યાગાશ્રમમાં ધ્યાન ના રાખે ને દાદા. ત્યાગાશ્રમ માર્ગ શેનો છે ખબર? ભગવાનની મૂર્તિમાં જોડાવાનો માર્ગ છે. ત્યાગાશ્રમ માર્ગ એટલે ભગવાન સિવાય બીજું કોઈ પ્રધાન રાખવાનો માર્ગ નથી. પરંતુ જો ત્યાગાશ્રમમાં ત્યાગી થયા પછી વ્યક્તિ સાધુ ધ્યાન ન રાખે તો એ માન ખરીદવાનો ધંધો ચાલુ કરી દે, લોભ વસ્તુ પદાર્થો ભેગા કરવાનો ધંધો ચાલુ થઈ જાય. સ્નેહ વધે, માન વધે, લોભ વધે, આ બધું વધે જો ધ્યાન ન રાખે તો. માન ખરીદવાનું જ થઈ જાય તો. કેમ કે એ તો શું, ડગલે ને પગલે લોકો માન આપે. એટલે ધ્યાન રાખવાનું. એ તો ક્યાં એ ભગવાનની આગળ વસ્તુ પદાર્થોની ક્યાં ખોટ છે? સ્વામિનારાયણના રાજમાં તો કંઈ ખોટ જ નથી. બધા હરિભક્તો કોઈ ફ્રૂટ લઈ આવે, કોઈ આ લઈ આવે, તે લઈ આવે, ભગવાન આગળ ડગલા જ થતા હોય. પણ એનો મતલબ એ નથી કે બધું આવેલું છે, અમે જે ત્યાગી છીએ એ બધું કંઈ સ્વીકાર કર્યા કરીએ. જેટલે શરીરને જરૂર છે એટલું ભગવાનને ધરાવીને લેવાનું, બાકી બીજું પ્રસાદમાં હરિભક્તો જાય, હરિભક્તો જમે. એટલે એ તો બહુ ધ્યાન રાખવું પડે ત્યાગી થયા પછી. બાકી તો વિષયના ડગલા એ તો અહીં જેટલા થાય એટલા તમારા ગ્રહસ્થોમાં ના થાય. વિષયના ડગલા જેટલા ત્યાગાશ્રમમાં થાય, સામે ચાલીને આવે બધું, એટલા ગ્રહસ્થો ના હોય. એટલે ત્યાગાશ્રમ તો વધારે સાવધાનીનો માર્ગ, વધારે જાગૃતપણાનો માર્ગ એવું છે. એટલે પોતે જ પોતાના ગુરુ થઈને ત્યાગીએ પોતે જ પોતાનો માર્ગ વિચારવાનો રહ્યો કે ભાઈ હું ભગવાનના માર્ગે છું. લોભ એક ભગવાનની મૂર્તિનો, સ્વાદ એક ભગવાનની મૂર્તિનો, સ્નેહ એક ભગવાનની મૂર્તિમાં આ વસ્તુ છે. એટલે મૂળ વાત હતી કે જે આપની પાસે વસ્તુ છે એ બીજાને આપવાથી ઘટતી નથી, વધે છે. અત્યાર સુધી તમે જો કોઈ પણ ગુરુઓ છે ને શિષ્યોને ગુરુકુલમાં બનાવે, તૈયાર કરે, તો એ શિષ્યોને આપે ને, જ્ઞાન આપે, બરાબર? તો એ જ્ઞાન આપવાથી કંઈ ગુરુ ખાલી ના થઈ જાય, શિષ્ય ભરાય. જ્ઞાન વસ્તુ એવી છે. અહીં ખુશાલ ભટ્ટ પોતે પંડ્યા થઈ માંડી નિશાળ, આવ્યા તા ભણવા નાના બાળ. પોતે પંડિત થઈ ગયા, પોતે શિક્ષક બન્યા, અને બધા નાના નાના છોકરાઓને કે ચાલો 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 તમને સંસ્કૃત ભણાવું, ચાલો તમને સારી સારી વાતો શીખવાડું. બધા બાળકો ચાલો ચાલો ચાલો, આખા ગામના બાળકોને બધાને ભેગા કરે ને સ્વામી પોતે ખુશાલ ભટ્ટ પોતે ભણાવે. તેને ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિતનું. પછી તો ખુશાલ ભટ્ટ હતા, ભગવાનના ભક્ત હતા, એક મહારાજના મોકલેલા મુક્ત હતા. એટલે થોડું ઘણું કંઈક સંસ્કૃતનું થોડું ઘણું ગોખાવડાવે અને પછી કે ચાલો હવે ભજન કરવાનું. થોડું ઘણું કંઈક શીખવાડે અને પછી કે ચાલો હવે ભજન કરો. અને ભજન કોનું? સ્વામિનારાયણ ભગવાનનું. આ બહુ મોટી વસ્તુ છે. શિક્ષકમાં જેવા સદગુણ હોય ને, પેલા એવા બધા જ સદગુણ
કોનીમાં આવે? બાળકોમાં આવે. શિક્ષકોમાં જે કુટેવ હોય એ કુટેવો પણ બાળકોમાં આવે, અને શિક્ષકોમાં જે સુટેવ હોય એ પણ બાળકોમાં આવે. પેલું કહે ને કે કૂવામાં હોય તો હવેડામાં આવે. પેલી એક વાત યાદ આવી ગઈ. એક સ્કૂલ હતી, તો એક સ્કૂલમાં એક છોકરાને એડમિશન લેવાનું હતું. નાનો છોકરો, એને એડમિશન લેવાનું હતું. એટલે પછી એડમિશન લેવાનું હતું. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હતી. એટલે એના જે પપ્પા હતા ને, એના પપ્પા બેઠા બેઠા એબીસીડી ગોખે. A ફોર એપલ, B ફોર બનાના, C ફોર કેટ. એટલે 18-10 દિવસ થયું ને તો એના બાપા આ એબીસીડી ગોખતા હતા. એટલે પછી એના પિતાના એક મિત્ર મળવા માટે ઘરે આવ્યા. અને ઘરે આવ્યા ને તો પેલા એના મિત્ર એટલે કે મોટી ઉંમરના પેલા દીકરાના બાપને એબીસીડી ગોખતા જોયો. તો કે ભાઈ આ પેલા આ શું ચાલુ કર્યું કે એબીસીડી આટલી મોટી ઉંમરમાં કે ગોખવા દો કે. તો કે કેમ કે મારા દીકરાને છે ને કે સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન અપાવવાનું છે. અરે પણ છોકરાને એડમિશન અપાવવાનું છે તો છોકરાએ એબીસીડી મોડે કરવાની હોય ને, કેમ બાપાએ શું કામ મોડે કરવાની હોય? તો પેલા બાપા મોડે કરતા હતા એના પપ્પા. કે એવું નથી, એ લોકો સ્કૂલવાળા એવું માને છે કે જો કૂવામાં હોય ને તો જ હવાડામાં આવે, એટલે કે મારે મોડે કરવી પડશે. ખબર પડી તમને? એટલે બાપને આવડતું હોય, જે બનાવનાર હોય તેમાં હોય તો પેલામાં આવે. એટલે શિક્ષક પર બહુ આધાર છે. શિક્ષક છે એ પેલી એક નીવ છે. એક શિક્ષક છે ધારે તો સર્જન કરી શકશે, શિક્ષક ધારે તો વિનાશ કરી શકે. કુશાલ ભટ્ટ પોતે થોડું ઘણું બનાવતા અને પછી કે ભગવાનનું ભજન કરો. સારો સજ્જન વ્યક્તિ હોય ને એ પણ સ્કૂલમાં જાય ને, શિક્ષક સારા સજ્જન હોય ને તો સ્કૂલમાં જાય ને તો ભણાવે તો ખરા જ, પણ એને જીવન કેમ જીવવું એ બાબતો પણ શીખવાડે. ખાલી પુસ્તકીય જ્ઞાન ના આપે, અનુભવનું જ્ઞાન પણ આપે. કેમ જીવવું, જીવનમાં પોપટિયા જ્ઞાનની જરૂર નથી, આધ્યાત્મિક જ્ઞાનની પણ જરૂર છે, સદગુણોની પણ જરૂર છે. જો સારો શિક્ષક હોય ને તો આવું બધું એ બનાવે. સારા સુભાષિતો કે, સારા સુવાક્યો, સારા સૂત્રો, આવી ટેવ હોય સારા શિક્ષકોને, સારી સારી વાતો કે. અને જો ખરાબ શિક્ષક આવી જાય તો દુનિયામાં શું ચાલે છે, પોલિટિક્સમાં શું ચાલે છે, પોતે કે ભાઈ જા મારી માટે ચા લઈ અને મારી માટે પડીકી લઈ અને મારી માટે પગ દબાઈને એ તમારે છોકરા બેઠા ને પોતે ઊંઘતા હોય છે ને. ઘણી સ્કૂલમાં આવી બધી બાબતો થાય છે ને. એટલે શિક્ષક પર બહુ આધાર છે. કુશાલ ભટ્ટ ભણાવતા, થોડું ઘણું ભણાવે, એ પણ ભણાવે, પણ એમને ખબર હતી સાચી વિદ્યા બ્રહ્મ વિદ્યા છે, ભગવાનનું જ્ઞાન છે. એટલે બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પણ આપતા. અને જો તેને ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિતનું, કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. કુશાલ ભટ્ટ બધા બાળકોને ભણાવે અને ભણાવે. તો જો તો કુશાલ ભટ્ટ છે શ્રીજી મહારાજને મળ્યા નથી એ પહેલાંની વાત છે. પૂર્વાશ્રમમાં શ્રીજી મહારાજનું ભજન કરાવે, શ્રીજી મહારાજનું ધ્યાન કરાવે. પોતે તો સમાધિવાન, પોતે તો ધ્યાનના અંગવાળા હતા જ, પણ આ બાળકોને બનાવતા બનાવતા ભગવાનની વાતો શીખવાડતા એ જે બાળકો બધા ભણનારા હતા, નાના નાના છોકરાઓ, એમને પણ સમાધિવાળા કરી દીધા. પોતે સ્થિતિ થયેલી છે, પોતે એકાંતિક છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું, ગઢડા પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃત, એકાંતિક હોય તેનાથી એકાંતિક ધર્મ પમાય, બીજાથી પમાય. કુશાલ ભટ્ટ પોતે એકાંતિક હતા, પોતે મહારાજના ધ્યાન નિષ્ઠ હતા, તો બધા બાળકોને પણ ધ્યાનીને સમાધિવાળા કરી દીધા. એટલે બધા બાળકો સમાધિવાળા થઈ ગયા ભણતા ભણતા, નાની ઉંમરના બાળકો. બહુ મોટી વાત છે. કરે અલૌકિક આવી વાત, સુની સહુ થયા રડિયાત. પછી ખુશાલ કહે સુનો બાળ, મારે જાવું જ્યાં હોય દયાળ. ત્યારે બાળકે જોડિયા હાથ, તમને તેડવા આવે છે નાથ. દરિદ્વિજનું રૂપ મહારાજ, તે તો આવે છે તમારે કાજ. લો, બાળકો સમાધિવાળા થઈ ગયા અને પછી તો શું, અલૌકિક આશ્ચર્યવાળી ચમત્કારી બધી વાતો બાળકો કરે કે અત્યારે ત્યાં ફલાણા જગ્યાએ આવું થાય છે, ફલાણી જગ્યાએ આવું થાય છે.
નાના નાના બાળકો આવું શીખી ગયા, ધ્યાનથી સમાધિથી ઊંચી સ્થિતિ પામી ગયા. એટલે એક વખતે ખુશાલ ભટ્ટે કીધું બધા બાળકોને, મારે જવું છે, તો તમે બધા બાળકોને કે તમે બધા સમાધિ લગાવીને ધ્યાન લગાવીને નક્કી કરો કે મારે ક્યાં જવું છે, મારે આવે મારું શું થશે, તમે કહો. તે બધા બાળકોએ જે ભણનારા બાળકોએ ધ્યાનને સમાધિ લગાવી, અને બાળકોએ સમાધિ લગાવીને જોયું કે ભગવાન તમને લેવા માટે આવે છે. ખુશાલ ભટ્ટ, તમને શ્રીજી મહારાજ જેનું ધ્યાન કરીએ છીએ, ભગવાન તમને લેવા માટે આવે છે ને બ્રાહ્મણ રૂપ ધરીને આવે છે ને તમારે જવાનું છે. બોલો, આવી વાત પેલા બાળકોએ ખુશાલ ભટ્ટને કીધી, ખુશાલ ભટ્ટે નહીં. પેલા બાળકોએ કીધું તમે મારું ભવિષ્ય ભાંખો, હવે શું થવાનું છે. પેલા બાળકોએ કીધું ખુશાલ ભટ્ટ, પંડિતજી, ગુરુજી, હવે તમને શ્રીજી મહારાજ લેવા આવે છે બ્રાહ્મણ રૂપ ધારણ કરીને. બોલો, એટલા સમાધિવાળા બાળકોને બનાવ્યા. ધરી દ્વિજન રૂપ મહારાજ, તે તો આવે છે તમારે કાજ. પછી તો બાળકોએ કીધું અને મહારાજ આવી ગયા. પછી આવ્યા નાથ સાથે ચાલ્યા, વાટે અન્ન જળ વાલે આપ્યા. આવ્યા જેતલપુર લગી સાથ, પછી અદ્રશ્ય થયા છે નાથ. હતા જેતલપુરમાં સ્વામી, નિરખ્યા ખુશાલે અંતર જામી. કહી વાટની વાત ખુશાલે, હસી સાંભળી સર્વે પાલે. કહે નાથ બ્રાહ્મણને ભાડી, ભાઈ તું છો મોટો ભાગ્યશાળી. થયો પરચો તને જાને, બીજી વાત મન માન આને. લો, એમ કરતાં કરતાં પછી મહારાજ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા. બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા ને ખુશાલ ભટ્ટને કે ચાલો હવે તમારે અમારી જોડે આવવાનું છે. મહારાજ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા હતા. ખુશાલ ભટ્ટને કે ચાલો તમારે મારી જોડે આવવાનું છે. લઈ ગયા. રસ્તામાં ખુશાલ ભટ્ટને શ્રીજી મહારાજે બ્રાહ્મણના રૂપમાં એમની સેવા કરી, અન્ન જળ વગેરે 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 એમને બધું જમાડ્યું, રાખ્યા. એમ કરતાં 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 જેતલપુરના ગામના પાદર સુધીને શ્રીજી મહારાજ એ ખુશાલ ભટ્ટને લઈને આવ્યા. અને પછી મહારાજ તો કે હવે તમે આ ગામમાં જાઓ, અહીંયા શ્રીજી મહારાજ બેઠા છે, તેમના દર્શન થશે. ને મહારાજ ત્યાં પાદરમાંથી અદ્રશ્ય બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા હતા, અદ્રશ્ય થઈ ગયા. અને પછી ખુશાલ ભટ્ટને ત્યાં ગામમાં મોકલ્યા, જેતલપુરમાં મોકલ્યા. ખુશાલ ભટ્ટ ત્યાં જેતલપુરમાં ગયા, મહારાજના દર્શન કર્યા. મહારાજે બધી વાત કરી કે તમને હું બ્રાહ્મણના રૂપે મળ્યો તો મેં તમને એ લાવ્યો છું, આવો તમને પરચો થયો છે, આવી બધી વાત કરે છે. હજુ આ વાત પછી મહારાજે એમને કેવી રીતના આગળ રાખ્યા એ બધી વાત છે આપણે કાલે લઈશું. આજે થોડું મોડું થયું હતું એટલે કથા થોડી ફટાફટ પતાવી છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.